આ આપણી જીવનસાથીની 1, 2 અને 3 નંબરની ચેનલ છે. એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. હલો. મારું સાહેબ બોલો. હલો. મારું સાહેબ બોલો. હા, બોલું છું. નમસ્કાર સાહેબ. હા, જય ભીમ. હું 2 દિવસ ફોન કરું છું પણ મને રાજકોટ વાળા સમાચાર દીધા ને કે કામમાં આવો એટલે મને કે તમે ટ્રાય ચાલુ રાખજો. હા, સાચી વાત. એટલે હું મારું સાહેબ હું તમને ઓળખું તો છું પણ તમે કદાચ મને ભૂલી ગયા હો. પણ એટલે મેં કીધું તમારા સમાચાર મળ્યા રાજકોટથી મને સમજ્યા સાહેબ. હા હા. એટલે મેં કીધું મને કે તમે છે ને વાત કે સાહેબ ડિટેલ બધી આપજો સાહેબને. હાલો. હા, બોલો બોલો. હું આપણે રાજકોટ તાલુકાનું સરગામ રહ્યું ને ત્યાં રહું છું સાહેબ. સરગામ. અને અમારે છે ને તમને હું જે હકીકતની વાત છે કરું એટલે મારા ઘરના 3 ઓપરેશન કરેલા છે એટલે બીમાર છે અને બાય કોરોનામાં ગુજરી ગયા. એટલે 2 દીકરીઓ છે. એટલે કોણ ગુજરી ગયું? હે? કોણ ગુજરી ગયું? એ મારા નાનો છોકરો છે ને એ 2 છોકરા છે મારે 2 દીકરા ને 1 દીકરી છે. એટલે દીકરી છે એ સહીને સાસરે છે એને દીકરો 2 છે. મોટો છે એ રાજકોટ રહે છે અને નાનો છોકરો મારી ભેગો છે. 2 માણા અમે પોતે અને છોકરો 1. છોકરો ને એ 3 બાપ એને એક 13-14 વર્ષની દીકરી, એક 7-8 વર્ષની દીકરી છે. ભાઈ કોરોનામાં ઓફ થઈ ગયા. એટલે મને રાજકોટ વાળા ઓલા બથવારભાઈ રહ્યા ને એને મને કે તમે છે ને એ કે સાહેબ કામ કરે છે એવું તો મને કે તમે બથવારભાઈ મને સમાચાર આપ્યા કે તમે ટ્રાય ચાલુ રાખજો સાહેબનું કામ ખૂબ હોય સેવા કરે છે એ સારું તો અમારું ગોઠવી દે કીધું. કોનું ગોઠવું છે આપણે? મારે છોકરાનું ગોઠવવાનું છે. તમારો છોકરાનું? હા હાજી સાહેબ. છોકરો શું કામ કરે? એ મજૂરી કામ કરે છે, કડિયા કામ કરે છે, નાના મોટા કામ રાખે છે. અત્યારે તો બાંધકામમાં પાણી નહીં છે, બાંધકામ ઓછા મળે એટલે ઓલું ફેન્સિંગનું કરે, કારખાનામાં આવે. ટૂંકમાં ગમે ત્યાંથી મહિને 10-15-20 હજાર રૂપિયા કમાય. એના લગ્ન થયા હતા? લગ્ન કર્યા કોટડા તાલુકાનું નવી ખોખરી મકવાણામાં. હા. બાઈનો ખર્ચો સાહેબ બહુ કર્યો પણ હવે અમારા ભાઈક નબળાઈ છે ને એટલે બાઈને સારું જ ન થયું. કોરોનામાં બાઈ મરી ગઈ. ઠીક છે. અને મારા ઘરના છે બીમાર છે એટલે 2 દીકરીઓ છે, દીકરો નથી. એટલે કીધું અમે અત્યારે દુઃખી થઈ ગયો. કીધું સાહેબને વાત કરી કે વિનંતી કે ગોઠવી દે. આપણે તો યુટ્યુબમાં મેલીએ છીએ, મેલવું છે તમારે? હે સાહેબ? યુટ્યુબમાં મૂકીએ છીએ, મેલવાનું છે? હા. યુટ્યુબમાં મૂકવું છે એમ પૂછું છું તમે? હું કાંઈ સમજતો ને શું કહ્યો? તમે વિડીયો જોયો ને? શું જોયું તમે? ના વિડીયો નહીં, મને ઓલા જે વિજયનગરમાં બથવારભાઈ રહીએ ને હા, એ બથવારભાઈ મને કીધું તમારું કીધું. બરાબર. પણ આપણે તો યુટ્યુબમાં વિડીયો મૂકીએ છીએ, બરાબર? આપણે જે આ વાતચીત જે કરીએ ને એનો વિડીયો યુટ્યુબમાં આવે અને એમાંથી કોઈને તમારું બાયોડેટા ગમે એટલે તમારી હારે વાત કરે અને તમને અનુકૂળ આવે તો તમે એમાં આગળ વધો. એવી રીતની સિસ્ટમ છે આપણી, બરાબર? એવું? હા બરાબર. તો એટલે તો અમારા બીજો છોકરા પાસે મોબાઈલ છે એના નંબર તમને સાહેબ આપવા પડે ને? એની પરથી વાત કરજો છોકરાને પૂછીને, બરાબર ને? તો ક્યારે આપું તમે કયો તો તમારા ફ્રી ટાઈમ હોય ટાઈમ હોય તો તમે કયો તો ફોન કરું પાછો. હવે મારા આમ તો આખો દી કાંઈક ને કાંઈક કામ હોય, બરાબર? એટલે 9 વાગ્યા પછી ફોન કરજો ને, બરાબર? 9 વાગ્યા પછી જે છોકરાના જે એમાં જ ઓલો મોકલો ને એટલે એના નંબર આવી જાય પછી તમે એમાં મોકલી શકો ને? હા, પછી એમાં ફોટો મોકલો ને તો આપણે યુટ્યુબમાં મૂકીએ છીએ, બરાબર ને? હા એમ. કારણ કે બાબરા હું આવ્યો હતો સમજ્યા ગોવા બાપા રહ્યા ને? હા. ઓળખો છો ને? એ ઓળખો ને તમે? હા. ગોવા બાપાના કારેજમાં હું આવ્યો હતો. હે? હા. એટલે મેં જોયા છે તમને પણ તમે કદાચ મન ટ્રસ્ટ ન રહ્યો હોય તમે મને કદાચ ન ઓળખતા હો ને. ગોવા બાપાના કારેજમાં હું આવ્યો હતો સવારથી. કેમ કાંઈ ઓળખાણ હતી તમારે? કઈ રીતે આવ્યા હતા? એ ઓળખાણમાં એવું છે તમારા એ જે ઓલા સુનીલા ઓલા ભાઈ મણીલાલ લ્યા ને એની દીકરી અહીંયા છે શરમાં. મણીલાલ? હા, મણીલાલ હીરાલાલ. હા, બાબરાના. હા, એનો ભાણિયો થઈ જ ને ગોવા બાપાનો? હા એનો ભાણિયો થાય. એટલે એ ગોવા બાપાના કારેજમાં હું આવ્યો હતો. પછી એને કઈક છોકરાને વહુ કઈક ગરા ભાવ ખાઈને મરી ગયા હતા ને? હા. એમાં હું આવ્યો હતો. હે? હા, એમાં હું આવ્યો હતો. ગોવા બાપામાં હું આવ્યો હતો. હે? હા, એ મણીલાલની દીકરી અહીંયા છે મારે સામે જ રહે છે. એ મારે ભત્રીજો થાય છે. એ છોકરાને ઘરમાં એના દીકરાના ઘરમાં સમજાય. એટલે સમાચાર મળ્યા એટલે કીધું તો તમને સાંજે 9 વાગ્યા પછી સાહેબ ફોન કરશું.
એમ નહીં તો તમે શું કામ કરો છો? એ બાપા હું મારી 70 2 વર્ષ ઓછી ઉંમર છે. હા ઠીક, એટલે કાંઈ કામ કરતા નથી. એટલે એવું છે સાહેબ, આ મારી વાત તમને હકીકત જે હોય આપણે કોઈ છુપાવવાનું નહીં, સત્ય હોય જ કહેવાનું. હું 1995 સરપંચ તરીકે પહેલી અનામત આવી ને અમારા ગામમાં, ત્યારે મને ગામે સરપંચ તરીકે ચૂંટાયો. હા બરાબર. એટલે 5 વર્ષ લગી પછી 5 વર્ષ કાંઈ કર્યું નથી. પછી કાંઈ કામ હવે કાંઈ કરતો નથી ને રડે છે. અમારો છોકરો કમાય ને ત્યાંથી ઘટે મોટો ત્યાંથી લઈ લે. અમારે 2 મકાન છે, 2 અઢી મકાન છે સલેપાડા રોડ ઉપર. સલેપાડા મકાન છે. એમને અઢી મકાન કેવી રીતે? એટલે થોડુંક વાર કો વારમાં શું છે આમ વધતું હોય ને એટલે બે મકાન બે જ ગણાય આપણે. બે મકાન ફરી છે થોડુંક. અને 2 રૂમ છે ટૂંકમાં મકાનમાં એમ? હા 2 રૂમ નો ઓસરી અને થોડીક જગ્યા વધતી હતી, થોડુંક વધારે કરી નાખ્યું પાછું. સમજાય. એટલે સામાન બામા કોટલા બોટલા પીડ્યું છે બધું. અને કબજો ફેંડો વાર લીધો છે અને સંડાસ બાથરૂમ મંદિર કરી લીધા, પાણી ટાંકો કરી લીધો. આવું બધું આપણું રડે એવું છે ટૂંક, બીજું કાંઈ નહીં. આપણે કોઈની દીકરી અહીં આવે ને તો અમે દુઃખી ન કરી એવી એટલી એમ જ બથવારભાઈ ને ખબર છે. અને ઓલા ભાઈ મને ઓળખતા હશું ને સાહેબ, ઓલા સોલંકી ભાઈ ને વિનગર વાળા રામભાઈ, એ મારા ફઈના દીકરા થાય. બરાબર. રિટાયર થઈ ગયા છે ને મામદાર પેલા કોટડા હતા, રાજકોટ હતા, અને પછી વિને આમ ક્યાંક જોડિયા બાજુ પ્રમોશન મળ્યું, પછી રેવન્યુ મામદાર થઈ ગયા, અત્યારે રિટાયર થઈ. એટલે મેં તમને જોયા તો છે, પણ તમે કદાચ મને ન જોયો હોય, જોયા હોય તો ટચ ન રહ્યો હોય. આ તમારો વોટ્સએપ નંબર છે? ના, મારો આ સાદો ફોન છે. સાદો ફોન છે તો હવે તમારી વિગત મારે લેવી હોય કેમાં લેવી? તો તમે એટલે જ કહું છું, મારી વિઝિટ લઈ હોય ને તો તમને હું 9 વાગ્યા પછી, છોકરો અત્યારે બકાલો વાડવા ગયો છે. હા એટલે તો તમે 9 વાગ્યા પછી ટાઈમ દે, તમે 9 વાગ્યા પછી હું ફોન કરું તમને. મારું નક્કી નહીં, ફોન ઉપાડું તો ઉપાડું, કેમ કે મારે ઘણા બધા કામ હોય. એ મને સમાચાર મળ્યા તો અમે તો ટ્રાય ચાલુ જ રાખશું. 32 052 એક મિનિટ વિગત લઈ લેવા માલો ને 32 052. એટલે આમ જો તમને તમારી રીતે ક્યાંય ઓલામાં બાયોડેટામાં ઓલામાં તમારો કોન્ટેક્ટ થતો તો આમાં મને વાત કરજો આ નંબરમાં. કાંઈ નહીં, હું આ નંબરમાં બધી વિગત લઈ લઉં છું અત્યારે. હા લઈ લો. હા પછી તમારે ચિંતા નહીં તો હવે મારો ફોન ઉપડે કે ન ઉપડે નક્કી ન હોય ક્યાંય. એ તો તમને કીધું હતું ને કે ભાઈ ટ્રાય ચાલુ રાખજો એમ કીધું ને ઓલા ભાઈ. હા, અને મારી ઉપર જાજા ફોન આવી ગયા હોય ને તો પછી હું સામેથી રિંગ કરું, એવું કઈ નથી કાંઈ. નંબર લખાવો તો છોકરાનું નામ લખાવો તો. એનું નામ છે છગનભાઈ જીવણભાઈ રાઠોડ, ગામ સર. છગનભાઈ જીવણભાઈ રાઠોડ. રાજકોટ તાલુકાનો, રાજકોટ તાલુકો, જિલ્લો રાજકોટ. ગામ કયું કીધું સર? સર ખાલી સર, સરદાર ની બાજુ સર ગામ. બરાબર. છોકરો શું કામ કરે? મજૂરી હો સાહેબ, કડિયા કામ કરે, મજૂરી કરે. એટલે ટૂંકમાં અમારે છોકરા માથે બધું રડે છે ને અમારું રડે એવું છે ટૂંકમાં. આપણે બીજું લાંબી વાત નહીં ભાઈ, એટલું ખરું. ક્યાંક ગોઠવાઈ જાય તો તમને આશીર્વાદ મળે ને અમે અત્યારે દુઃખી છીએ તો અમારે એક દીકરીઓ હસવાઈ જાય, સમજ્યા? દીકરો નથી, ત્યાં ગોઠવાઈ પછી તમે કહો તો હું તો રૂબરૂ તમને મળીશ. ના, રૂબરૂ કઈ મળવાની જરૂર નથી. અગાઉ થયું હતું એમાં એ બાઈ મરી ગઈ. એ બાઈ અગાઉ કર્યું હતું એ બાઈ ગુજરી ગઈ ને? હા, એ બાઈ લગ્ન કર્યા હતા મેં, ગુજરી ગઈ. એ બાઈ ગુજરી ગયા. કઈ બાળકો છે કઈ? હા, 2 દીકરીઓ છે. કહું સાહેબ, એ તો તમને કહું, 2 દીકરીઓ છે. 2 દીકરી કેવડી છે? એક છે 8 વડાને ઉઠાડી લીધી, કારણ કે મારા ઘરના 4 ઓપરેશન કરેલા, સમજ્યા, કિડનીના. એટલે મારા ઘરના કાંઈ કામ ન કરીએ એટલે તો તમને આશીર્વાદ મળશે અને સમાજ તો સૌ અને આશીર્વાદ મળશે, 2 ભેગું છે. એક 14 વર્ષની દીકરી, એક 8 વર્ષની દીકરી, એ ઘણા છે. 14 વર્ષ અને એક 8 વર્ષ, બરાબર ને? હા હાજી. અને 2 માણસ અમે છોકરો, 5 જણા થઈ ઘરમાં. એમને તો દીકરાની ઉંમર કેટલી થાય? એની 35 વર્ષ થઈ છે અંદાજે, 35 પાકા. બરાબર. જે તમને જે હોય સત્ય વાત. બરાબર.
કાંઈ વાંધો નહીં. હાલો છોકરાને કહેજો, જો ફોટો મોકલે ને તો મોકલે, નહીં તો તું હા. ગ્રુપમાંથી મેલી દે, બરાબર ને? ફોટો મોકલાવ એમ? હા, ફોટો જો એનો ઓલો નંબર હોય ને, વોટ્સએપ હા. નંબર તમને ખબર છે કયો નંબર છે? વોટ્સએપ નંબર. રાધે બેન અહીંયા આજ તો હાલ જલ્દી હાલ ઓલો તારા બાપાનો વોટ્સએપ નંબર કયો ખબર છે શું? એનો નંબર આપો સાહેબ. આપો. હા, બે બોલતો બેન. 9133 9133 35 853. ભલે, વાંધો નહીં, આપણે યુટ્યુબમાં સારું. મૂકવું હો, કાંઈ વાંધો નહીં. એ સારું હો સાહેબ, આભાર હો તમારો. ભલે, કાંઈ વાંધો નહીં. હા. ભલે આભાર. વિડીયો પૂરો જોયો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે, અને શેર કરો.